વ્યુઅર્સને આજે અમે લઈ આવ્યા છે એક મોટી સફળતાની વાર્તા, જેમાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર પર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઓપરેશન પ્રોહિબિશન વિરુદ્ધની લડાઈમાં મહત્વનું પગલું છે. ચાલો જાણીએ વિગતવાર આ ઘટના વિશે. પ્રથમ પૃષ્ઠભૂમિમાં જોઈએ તો પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી. અસારી સાહેબની સૂચના અનુસાર દાહોદના પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબે જિલ્લામાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અને તેને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. અંતર્ગત લિસ્ટેડ પ્રોહિબિશન બુટલેગર્સ પર વોચ રાખવી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા વ્યક્તિઓ પર નજર રાખવી અને તેમના આશ્રય સ્થાનો પર રેડ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે એલસીબીના અધિકારીઓ અને કર્મચારીઓની વિવિધ ટીમો પ્રોહિબિશનની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ વ્યક્તિઓ પર વોચ રાખીને માહિતી એકત્રિત કરી રહી છે. આજે કતવરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર પરના ખંડેલા ચેકપોસ્ટ પર પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમિયાન એક વિશ્વસનીય બાતમી મળી કે એક ભારત બેન્ઝ ટ્રક રજિસ્ટ્રેશન નંબર RJ04GD 1529માં ડાંગરના ભૂસા ભરેલા પ્લાસ્ટિકના થેલાઓની આડમાં ઇંગ્લિશ દારૂ અને બિયરનો મોટો જથ્થો છુપાવી મધ્યપ્રદેશથી દાહોદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમી આધારે ટીમે વ્યૂહાત્મક રીતે આયોજન કરી વોચ ગોઠવીને ટ્રકને કોર્ડન કરી તપાસ કરી. તપાસમાં ભારતીય બનાવટના વિદેશી ઇંગ્લિશ દારૂ અને બિયરની પેટીઓ મળી આવી. કુલ 1176 પેટીઓમાં 26,784 બોટલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો, જેની કિંમત આશરે 1,84,30,080 રૂપિયા છે. આ ઉપરાંત હેરાફેરીમાં વપરાયેલું ભારત બેન્ઝ ટ્રક કિંમત 20 લાખ રૂપિયા, એક મોબાઈલ ફોન કિંમત 5,000 રૂપિયા, 189 ડાંગરના ભૂસા ભરેલા થેલાઓ કિંમત 18,900 રૂપિયા, તાળપત્રી અને દોરડું મળી કુલ મુદ્દામાલની કિંમત 2,04,53,980 રૂપિયા છે. આ ઓપરેશનમાં ઝડપાયેલા આરોપીનું નામ છે છોગારામ પુત્ર રામલાલ કાનારામ, જાતે બિસ્નોઈ, ધોરી, ઉંમર 30 વર્ષ, વ્યવસાય ડ્રાઇવિંગ, રહેઠાણ સદરામકી બોરી, પોસ્ટ ધનાવ, તાલુકો ચોહટન, જિલ્લો બાડમેર, રાજસ્થાન. આરોપી વિરુદ્ધ કતવરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશન દર્શાવે છે કે ગુજરાત પોલીસ પ્રોહિબિશન વિરુદ્ધ કેટલી સજાગ અને કાર્ય છે. આવી કાર્યવાહીથી અસામાજિક તત્વોને અંકુશમાં રાખવામાં મદદ મળશે. જો તમને આવી કોઈ માહિતી મળે તો પોલીસને જરૂર જણાવો. વધુ અપડેટ્સ માટે DTV ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો. આભાર. જય હિન્દ.